નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની, તો કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કમલમ જે કહી શકાય તો કે ગુજરાત રાજ્યના જે ત્રિપલ સી કહી શકાય તો કે ત્રિપલ સી ગ્રુપ બીના કુલ 4,473 જે યુવાનો છે તેમને રાજ્ય સરકારમાં ભરતી કરવા માટે નિમણૂક પત્ર એનાયત કરવા માટેનો જે કાર્યક્રમ છે તે ગાંધીનગર ખાતે એટલે કે મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન જે નિમણૂક પત્ર એના કાર્યક્રમ દરમિયાન માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી કહી શકાય તેવા હર્ષભાઈ સંઘવીએ ગુજરાતમાં 14,500 કરતાં પણ વધારે પોલીસ વિભાગની ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન આવેદનો મંગાવવા પડશે તેવી જાહેરાતો કરી હતી. તદઉપરાંત તેણે આંગણવાડીમાં હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કુલ 9,800 જેટલી જે કાર્યકર અને તેડાગરની જે ભરતી ચાલી રહી છે એમને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. હવે મિત્રો, વિડીયોમાં વિગતવાર જાણીશું કે હાલમાં જે ચાલી રહેલી 9,802 કરતાં પણ વધારે જે કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી છે તેમના જે નોકરીના ઓર્ડર છે એ ક્યાં સુધીમાં સરકાર જે છે તે કાર્યક્રમ કરીને આપશે, એને લઈને વિડીયોમાં વિસ્તૃત વિગત ચર્ચા કરીએ. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ગત રોજ ગ્રુપ બીમાં જે પાસ થયેલા હતા 4,473 જેટલા યુવાનો કે જેમણે નોકરીના ઓર્ડર આપવા માટેનો કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. તો મિત્રો, ગત શનિવાર 22 સપ્ટેમ્બર 22 નવેમ્બરના રોજ યોજાયેલા કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તેમણે સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની તક સ્વીકારવા આ કર્મચારીઓને આહવાન કર્યું હતું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ 4,473 યુવાનોને આહવાન કર્યું છે કે રાજ્ય સરકારની સેવામાં તેમને મળેલી તકનો માત્ર તેમને નિમણૂક જ નહીં પરંતુ સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની તક તરીકે સ્વીકારે. આ સંદર્ભમાં એમણે એ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવનો મંત્ર સરકારમાં અપનાવ્યો છે અને લોકોને ગુડ ગવર્નન્સની સતત પ્રતીતિ કરાવી છે. નવી નિમણૂક મેળવી રહેલા યુવાનો પણ પ્રામાણિકતા સાથે જો કાર્ય કરી કોઈ નાના માનવીની મુશ્કેલી દૂર કરી કોઈ વિધવા અથવા માતાના આંસુ લૂછી નિરાધારનો આધાર બની સંવેદનશીલ સરકારની અનુભૂતિ પોતાના વાણી, વર્તન અને વ્યવહારથી કરાવે તેવી તેમની પાસે અપેક્ષાઓ છે. તદુપરાંત હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ચાલી રહેલી 9800 કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતી અને પોલીસ વિભાગની જે વર્ષ 2023 કહી શકાય તેવા પોલીસ ઉમેદવારોની ભરતી તેમના માટેના જે નિમણૂક પત્રો છે તે પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. જેમાં આંગણવાડીના 9,000 અને 12,000 પોલીસ ઉમેદવારોને પણ આગામી સમયમાં આ રીતે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે એક વિશાળ કાર્યક્રમ યોજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક નિમણૂક પત્ર અપાશે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનની પસંદગી પામેલા તરીકે લગભગ 9,000 કરતાં પણ વધારે ઉમેદવારો તેમજ ગૃહ વિભાગ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ, LRD સહિતની 12,000થી પણ વધુ પદોની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ટૂંક જ સમયમાં નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે. અને જે આ બંને મોટી ભરતીઓના નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ જે છે તે રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે પારદર્શક રીતે યોજાશે, જેથી હજારો યુવાનો અને મહિલાઓને સરકારી નોકરી મળી રહે. આમ હવે સરકાર પણ સ્વીકારી રહી છે કે આંગણવાડી કર્મચારીઓની જે નોકરી છે કાર્યકર બહેનો, તેડાગર બહેનોની જે સરકારી નોકરીની સમકક્ષ છે. ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે જે ચુકાદો આપ્યો છે તે સરકાર હવે ક્યાંક ને ક્યાંક પોતાના ગળે ઉતારી રહી હોય અને ટૂંક જ સમયમાં આને લઈને પોઝિટિવ વાત કરવાના હોય એવું લાગી રહ્યું છે. પરંતુ જે હાલમાં 9800 કરતાં પણ વધારે છે અલગ અલગ કહી શકાય જિલ્લાઓમાં, મહાનગરપાલિકાઓમાં કે જે રાહ જોઈને મહિલા ઉમેદવારો બેઠા છે કે જેઓ પોતાનું પ્રોવિઝનલમાં ફર્સ્ટ આવી ગયું હોય એવા કાર્યકર તેડાગર બહેન તરીકે જે જિલ્લા ખાતે છે ICDS ભવનમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ પણ બતાવી દીધો છે તેવા બહેનો માટે આ એક ખૂબ જ સારા સમાચાર છે. આગામી સમયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક ઉચ્ચ સ્તર કહી શકાય કે જે ઉચ્ચ નેતા એ મહિલા અને બાળ વિકાસ મંત્રી હોય તો કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મહામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવશે અને આ કાર્યક્રમમાં તમામ આંગણવાડી બહેનોને ત્યાં બોલાવવામાં આવશે અને આંગણવાડી જે બહેનો છે કાર્યકર તેડાગર બહેનો કે જેઓ સિલેક્ટ થયા છે તે તમામને ગાંધીનગર ખાતેથી જે છે તે ઓર્ડર આપવામાં આવશે. અને એક આશા એવી સેવાઈ રહેલી છે કે આગામી મહિને એટલે કે નાતાલ પહેલા જે છે તે આ કાર્યક્રમ યોજવા જશે અને 20 ડિસેમ્બરથી લઈ 25 ડિસેમ્બર વચ્ચે આ જે કાર્યક્રમ છે તે યોજાવા જશે. અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 25 ડિસેમ્બરે નાતાલના દિવસે એટલે કે માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી
અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને જે સુશાસન દિવસ તરીકે ઉજવાય છે તે દિવસે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ કરી અને પોલીસ વિભાગના કર્મચારી હોય કે પછી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હોય તેમને 25 ડિસેમ્બર સુધીમાં નોકરીના ઓર્ડર આપી દેવામાં આવશે અને 1 જાન્યુઆરીથી આ કર્મચારીઓ જે તે વિભાગમાં જે છે તે ચાલુ નોકરી કરાવી દેવામાં આવશે. તો આવી જ અપડેટ માટે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.